ઇન્સ્ટ્રુમેન્ટ કોઈપણ પ્રકારના નાણાકીય સાધનમાં પણ રોકાણ કરી શકે। આ ઉપરાંત બેંક ગ્રાહકોને મની ટ્રાન્સફર પૈસા અથવા નાણાં ટ્રાન્સફર કરવાની સગવડ આપે છે। આવી સગવડ અનેક રીતે હોઈ શકે છે। એક મેલ ટ્રાન્સફર એટલે ટપાલ દ્વારા ટ્રાન્સફર કરવાની સગવડ હોય, ટેલિગ્રાફિક ટ્રાન્સફર, ઇન્ટરનેટ થ્રુ ટ્રાન્સફર કરી આપે છે અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ નાણાં તમારા ટ્રાન્સફર કરી આપે છે। માનો કે મારે દિલ્હીના કોઈ નાગરિકને પેમેન્ટ કરવાનું છે તો હું અહીંયા મારી બેંકની એકાઉન્ટની અંદર એ નાણાં ડિપોઝિટ કરાવું અને દિલ્હીના જે નાગરિકને મારે પેમેન્ટ કરવાનું છે એ મારો ગ્રાહક હોય કે મારો વેપારી હોય તો મારા રિલેટિવ્સ હોય તો એના નામનું હું અહીંથી બેંકમાંથી ડ્રાફ્ટ કઢાવું, એને હું મોકલી આપું, એ પોતાની બેંકમાં એ રકમ જમા કરાવે અને તરત એના ખાતામાં એ રકમ ટ્રાન્સફર થઈને ક્રેડિટ થઈ જાય, જમા થઈ જાય અને આ દ્વારા હું મારા નાણાં એને બેંક ડ્રાફ્ટ દ્વારા એને મોકલી શકું। તો આ સગવડ થઈ। આ ઉપરાંત એક વધારાનું સાધન છે જે કેટલાક નાગરિકો પ્રવાસ કરતા હોય છે, મુસાફરી કરતા હોય છે, કારણ એનો હેતુ અથવા ગમે તે હોય, પણ એ સંજોગોની અંદર કેશ કેરી કરવી અથવા સાથે રોકડ રકમ લઈ જવી એ અત્યારના જમાનાની અંદર ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક। તો એ સંજોગોની અંદર બેંકો આવા મુસાફરોને અથવા આવા ખાતેદારોને અલગ અલગ શહેરની અંદર પોતાની બ્રાન્ચમાં જઈને નાણાં મેળવી શકે એ માટેના ટ્રાવેલર્સ ચેક આપે છે। ટ્રાવેલર્સ ચેક જે મુસાફરી કરે એ માટે જ એ લોકો ઉપયોગમાં લઈ શકે। માનો કે મારે 15 દિવસની લાંબા સમયની મુસાફરી કરવી છે અને અલગ અલગ રાજ્યોમાંથી હું મુસાફરી કરવાનો છું। ક્યારે કયા રાજ્યમાં અને કઈ જગ્યાએ હોય છે એની આજે મને ખબર નથી, પણ મારો એવો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન હું 1 લાખ રૂપિયાનો ખર્ચ કરીશ। તો આજે જ્યારે હું અમદાવાદમાં છું ત્યારે હું મારી બેંકની અંદર 1 લાખ રૂપિયા ડિપોઝિટ કરી દઈશ। નાની રકમના 2000, 5000, 10,000 જેવી મારી જરૂરિયાત એના પ્રમાણમાં હું ટ્રાવેલર્સ ચેક લઈશ અને માનો કે હું 4 દિવસ પછી અમૃતસરમાં છું તો અમૃતસરની અંદર મારી જે બેંક છે બેંક ઓફ બરોડા એની કોઈ પણ બ્રાન્ચમાં જઈશ, એ ટ્રાવેલર્સ ચેક ત્યાં રજૂ કરીશ અને મારી સિગ્નેચર ટેલી કરવામાં આવશે અને મને એ ટ્રાવેલર્સ ચેકના બદલામાં મને ત્યાંની બેંક એટલી રકમ રોકડમાં આપશે। માનો એ પછી 4 દિવસ પછી હું કાશ્મીરમાં છું તો કાશ્મીરની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં જઈશ, બીજો ટ્રાવેલર્સ ચેક આપીશ બેંકની અંદર અથવા ત્યાંની બ્રાન્ચમાં અને પાછી એ રકમ હું રોકડમાં એનું રૂપાંતર કરીશ। એટલે અહીંયા સિક્યોરિટી છે અને જેમ જરૂર પડે તેમ નાણાં આપણે આખા દેશમાં ગમે તે જગ્યાએ જરૂર પડે એ પ્રમાણે વાપરી શકીએ છીએ। તો આ પણ નાણાં ટ્રાન્સફર કરવાની એક સગવડ છે। એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે, જુઓ। એ પછી કહ્યું છે લેટર ઓફ ક્રેડિટ। તો જે વેપારીઓ પોતાનો માલ ભારતમાંથી બીજા દેશોમાં નિકાસ કરે છે, એક્સપોર્ટ કરે છે, એ એક્સપોર્ટર્સને આવી સગવડ મળે છે લેટર ઓફ ક્રેડિટ। અને ઇમ્પોર્ટર હોય એને પણ જુદા પ્રકારની ક્રેડિટ મળે છે। માનો કે મેં મારો માલ 25 કરોડ રૂપિયાનો માલ એક્સપોર્ટ કર્યો, હવે જ્યાં સુધી દરિયાઈ મુસાફરી કરીને માલ સામેના મારા ગ્રાહકને પહોંચશે નહીં, એ પછી એ એનું ચેકિંગ કરશે, ક્વોલિટી અને ક્વોન્ટિટીનું ચેકિંગ કરશે, કેટલાક ટેસ્ટ કરશે, એ પછી એ માલ એક્સેપ્ટ કરશે અને એ પછી એને પેમેન્ટ કરવા માટે મેં એને અમુક સમયની મેં શાખ આપી હશે, એ શાખ સમય મર્યાદાના અંતે એ મને પેમેન્ટ કરશે। પણ આ લાંબા સમયગાળા દરમિયાન મેં જે માલની નિકાસ કરી એ સામે મને જો બેંક લોન આપે અથવા સગવડ મને નાણાંનું રૂપાંતર કરી આપે તો એને લેટર ઓફ ક્રેડિટ કહેવામાં આવે છે। જુઓ તમારા સ્ક્રીન પર લેટર ઓફ ક્રેડિટ એક્સપોર્ટર્સને અવેલેબલ છે અને એ બેંકની જવાબદારી બને છે। માનો કે તમે ઇમ્પોર્ટર છો તો પણ આવી સગવડ મળે છે। ઇમ્પોર્ટર છો ત્યારે તમે માનો કે બીજા દેશમાંથી માલને ઇમ્પોર્ટ કરો છો તો એ વખતે તમારે પેમેન્ટ કરવાનું છે, તો જે વેપારી તમને આ માલ મોકલે છે એને તમારી બેંક તમે એ નાણાં સમયસર ચૂકવી આપશો એવી ખાતરી આપે છે અને જો તમે ડિફોલ્ટર બનો તો બેંકે તો ખાતરી આપી છે એટલે બેંક એ નાણાં તમારા વેપારીને ચૂકવી આપશે। તો એ સંજોગોમાં બેંકની પોતાની જવાબદારી ઊભી થાય છે। એટલે આ લેટર ઓફ ક્રેડિટ બંને સાઈડ ઉપર વર્ક કરે છે, ખાસ કરીને ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર સાથે। એ પછીની વિગત અગેન તમારા સ્ક્રીન પર છે, જુઓ। વિગત છે બેંકો ગ્રાહકોને સેફ ડિપોઝિટ વોલ્ટ અને બિલ ડિસ્કાઉન્ટિંગની સગવડ ઓફર કરે છે। સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે તમારી પાસે કોઈ અગત્યના બહુ કિંમતી દસ્તાવેજો છે, સોના ચાંદી જેવા ઝવેરાતો છે, તો એ ઝવેરાત તમે તમારા ઘરની અંદર સાચવી શકતા નથી, તો બેંક ખૂબ મજબૂત કહેવાય એવા લોકર્સ ધરાવતી હોય છે જેને કહેવાય છે સેફ ડિપોઝિટ વોલ્ટ। એ માટે એવા નાના ખાનાવાળા આખા સેફ ડિપોઝિટ વોલ્ટ હોય, તમારે એક લોકર
ભાડે લેવાનું, એનું ટોકન રેન્ટ હોય, આખા વર્ષનું એક નક્કી કરેલું ભાડું હોય, તમારે બેંકને ડિપોઝિટ કરવાનું અને એ સમયગાળા માટે તમને એ લોકર વાપરવા મળે. એમાં તમે તમારા આવા કિંમતી દસ્તાવેજો કે તમારી કિંમતી મિલકતો તમે એમાં સેફલી તમે એમાં રાખી શકો, સાચવી શકો છો. બીજી સગવડ છે બિલ્સ ડિસ્કાઉન્ટિંગની. અહીંયા માનો કે મેં મિસ્ટર એક્સ પાસેથી કોઈ રકમની મારી લેવડ દેવડ છે, એના બદલામાં મારે એમની પાસેથી નાણાં વસૂલ કરવાના છે. એ નાણાં સમયસર મળે એ પહેલાં હું એમના ઉપર એક હુંડી લખું છું, બિલ લખું છું, એને અંગ્રેજીમાં બિલ્સ કહેવાય. આઈ એમ ડ્રાફ્ટિંગ ધી બિલ ઇન ધી નેમ ઓફ એ, જેમની પાસેથી મારે નાણાં લેવાના છે. એ આ નાણાં અથવા આ બિલને એક્સેપ્ટ કરે, એ એનો સ્વીકાર કરે, એટલે એ પોતાના દેવાનો સ્વીકાર કરે છે. માનો કે 10,000 રૂપિયાની આ હુંડી છે. હુંડી હું લખું છું, એક્સ પાસેથી મારે નાણાં લેવાના છે, એક્સનું દેવું છે, એ આ બિલ અથવા હુંડીનો સ્વીકાર કરે છે અને મને એ હુંડી પાછી મોકલે છે. તો મારા માટે એ લેણી હુંડી થઈ અને મિસ્ટર એક્સ માટે એમનું દેવું હોવાના કારણે એમના માટે આ દેવી હુંડી થઈ. હવે આ હુંડીના નાણાં મને પાક્યા તારીખે મિસ્ટર એક્સ પાસેથી મળવાના છે. સે ફોર એક્ઝામ્પલ આ 10,000 રૂપિયાની હુંડી છે અને 3 મહિનાના અંતે પાકે છે. મને આ નાણાં 3 મહિનાના અંતે મિસ્ટર એક્સ પાસેથી મળવાના છે. પરંતુ આજે જો મારે લિક્વિડિટીની જરૂરિયાત હોય, રોકડ પ્રવાહિતાની જરૂરિયાત હોય, તો આ હુંડી, આ 10,000 રૂપિયાની હુંડી હું પાક્યા તારીખ પહેલાં શરાફ પાસે કે બેંક પાસે જઈશ અને ડિસ્કાઉન્ટ કરાવીશ અથવા એને હું વટાવીશ. બેંક બાકીના સમયગાળા માટેનું વ્યાજ કાપી લેશે અને બાકીની રકમ મને રોકડમાં ચૂકવી આપશે. એટલે હવે હુંડી મારી પાસેથી બેંક પાસે ગઈ. તો આવી હુંડી વટાવવાની પણ બેંક સગવડ આપે છે. પછી બેંક પાક્યા તારીખે આ હુંડી મિસ્ટર એક્સની પાસે રજૂ કરશે અને એક્સ પાસેથી પોતાનું લેણું બેંક વસૂલ કરશે. અગર મિસ્ટર એક્સ પાક્યા તારીખે બેંકને આ હુંડીના નાણાં ચૂકવતા નથી તો બેંક મારા એકાઉન્ટમાંથી આ હુંડીના નાણાં કાપી લેશે અને મને એ નકારાયેલી હુંડી મને પરત મોકલશે. આ ટેકનિકલ પ્રશ્ન ઊભો થાય છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર અગેઇન. એ ઉપરાંત બેંક કેવા પ્રકારની સગવડ આપે છે તો એની અંદર બેંક ક્યારેક એજન્ટ જેવી સગવડો પણ આપે છે. આપણા બીજી બેંક, બીજી બ્રાન્ચ, બીજા શહેરની બ્રાન્ચ ઉપર આપણા ચેક હોય, ડિવિડન્ડ કે ઇન્ટરેસ્ટના ચેક્સ હોય અથવા સેલેરીની રકમ હોય તો એ આપણા ખાતામાં વસૂલ કરી આપવાની પણ આપણને સગવડ આપે છે. વર્ષો સુધી એના ઉપર બહુ મોટી રકમના ચાર્જીસ વસૂલ કરતી હતી બેંક. હવે ચાર્જ ધીમે ધીમે ઘટતા ગયા છે અને ઇન્ટરનેટનો મેક્સિમમ યુઝ થઈ રહ્યો છે અને ઓછા સમયમાં હવે આ ચેકનું કલેક્શન થઈ રહ્યું છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર. એટલે બેંક એજન્ટ તરીકેનું કામ કરે છે. જુઓ અગેન તમારા સ્ક્રીન પર. સ્પેશિયલ સર્વિસીસ પણ બેંક આપે છે આપણને, ખાસ પ્રકારની સગવડો. ઘણી બધી બેંકો મ્યુચ્યુઅલ ફંડની સગવડ પ્રોવાઈડ કરે છે. ઘણી બધી બેંકો વીમાની અલગ અલગ પ્રોડક્ટ આપણને ઓફર કરે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકેની સેવા આપે છે. માનો કે તમારી પાસે અલગ અલગ કંપનીઓના શેર અને ડિબેન્ચર, સરકારી જામીનગીરી છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, તો આ હવે તમારે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં રાખવાના હોવાના કારણે તમારે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જમા કરાવવાના હોય તો બેંકો હવે ડીપી સર્વિસ પણ ઓફર કરે છે. એ પછી ઇસ્યુ ઓફ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કોઈ કંપનીને ઇક્વિટી કે શેર કે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડવા હોય તો એના એજન્ટ તરીકે પણ બેંક કામ કરે છે અને રોકાણકારો પાસેથી નાણાં વસૂલ કરી કંપનીના એકાઉન્ટની અંદર, એસ્ક્રો એકાઉન્ટની અંદર જમા કરાવવાની પણ બેંક સગવડ આપે છે. પછી અલોટમેન્ટ થાય અને રિફંડ આવે ત્યારે બેંક પોતાના ચેક એ રીતે રિફંડ કરી આપે છે અથવા ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર એ ટ્રાન્સફર કરી આપે છે. તો આ સગવડ પણ મળે છે. અને છેલ્લી સગવડ તમારા સ્ક્રીન પર જુઓ, સેલ ઓફ ગોલ્ડ. છેલ્લા 3-4 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે સોનાનો ભાવ સતત વધતો ગયો છે અને ઓન એવરેજ દર વર્ષે 25% કરતાં વધારે ભાવ વધારો છે. અને આપણા દેશની અંદર સૌથી વધારે સોનાનો વપરાશ થઈ રહ્યો છે આખા વિશ્વની અંદર. સાથે જ આપણે સોનાનો જે વપરાશ કરીએ છીએ એ ઔદ્યોગિક હેતુ માટે કરવાના બદલે આપણે આપણા સામાજિક હેતુ માટે એનો ઉપયોગ કરીએ છીએ, દાગીના બનાવવા માટે અથવા વગેરે માટે. અહીંયા પ્યોરિટીનો પ્રશ્ન એ છે કે જે 24 કેરેટનું સોનું અથવા જેને આપણે 100% શુદ્ધ સોનું કહીએ એનો આપણને બજાર ભાવ જોવા મળે છે, પણ એમાંથી આપણે દાગીના બનાવીએ ત્યારે એમની શુદ્ધતા ઘટતી જાય છે. અને આપણા સૌના અનુભવ છે કે આવા વ્યવહારોની અંદર આપણી પાસેથી જે પેમેન્ટ લેવામાં આવે છે અને આપણને જે શુદ્ધતાનું સોનું આપવામાં આવે છે એમાં બહુ મોટો તફાવત હોય છે. આવું ન થાય એ માટે અને રોકાણકારને શુદ્ધ સોનું મળે એ માટે બેંકો હવે આ વ્યવસાયની અંદર દાખલ થઈ છે. બીજા દેશોમાંથી, ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાંથી અને
આ જે દુબઈના દેશો છે ત્યાંથી, પર્ટિક્યુલરલી દુબઈ અને અરેબિયન કન્ટ્રીઝમાંથી બેંક કે જ્યાં ડ્યુટી ફ્રી શોપ્સ છે અને એ ગોલ્ડના ટ્રાન્ઝેક્શન માટેનું દુબઈ એ હબ છે, તો ત્યાંથી એ સોનું ઇમ્પોર્ટ કરે છે અને પછી એ ભારતમાં પ્યોરિટીવાળું સોનું પોતાના ગ્રાહકોને વેચે છે. તો આમાં પણ બેંકો ખૂબ કમાણી કરે છે. એટલું સાચું કે પ્રવર્તમાન બજાર ભાવ કરતાં, માનો કે આજે બજારનો ભાવ સોનાનો 1 તોલાનો 28,000 રૂપિયા હોય, તો બેંક જ્યારે પ્યોરિટી અને ખાતરી સાથેનું સોનું વેચે તો એનો બજાર ભાવ 28,000 રૂપિયા કરતાં 1 કે 2% જેટલો ઊંચો હોય. તો એ બેંકનો માર્જિન ગણો તો માર્જિન અને પ્યોરિટીની કોસ્ટ ગણો તો પ્યોરિટીની કોસ્ટ. પણ આ રીતે બેંક હવે સોનાના વેચાણના વ્યવહારની અથવા વ્યવસાયની અંદર પણ દાખલ થઈ છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર જુઓ. હવે સ્ટેચ્યુટરી રિઝર્વ ફંડ, આરબીઆઈના નિયમ પ્રમાણે બેંકે અમુક રકમ ડિવિડન્ડ વહેંચતા પહેલાં નફામાંથી અમુક રકમ પોતાના કાયદેસરના રિઝર્વ ફંડ અથવા અનામત ખાતે લઈ જવી ફરજિયાત છે. તો અહીંયા જુઓ તમારા સ્ક્રીન પર, બેંક્સ હેવ ટુ ટ્રાન્સફર 20% ઓફ ધેર પ્રોફિટ ટુ સિક્યુરિટી રિઝર્વ ફંડ બિફોર ડિક્લેરિંગ ડિવિડન્ડ્સ. કોઈપણ બેંક પોતાના નફામાંથી ડિવિડન્ડ વહેંચતા પહેલાં નફાની 20% રકમ સ્ટેચ્યુટરી રિઝર્વ અથવા કાયદેસરના અનામત ખાતે લઈ જાય, ત્યાર પછી જ બેંક ડિવિડન્ડ વહેંચી શકે અથવા ડિવિડન્ડની જાહેરાત કરી શકે. એટલે 20% નફો આ અનામત ખાતે લઈ જવો દરેક બેંકો માટે ફરજિયાત છે. પણ આ રકમ ક્યાં સુધી લઈ જવી ફરજિયાત છે? ટીલ ઇટ ઇક્વલ્સ ધી સમ ઓફ પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ વિથ ઓર પ્લસ સિક્યુરિટી પ્રીમિયમ. એટલે બેંકની ભરપાઈ થયેલી શેર મૂડી હોય અને શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે જામીનગીરી પ્રીમિયમ મળ્યું હોય, એ બેનું જે સમ કે ટોટલ થાય, એટલી રકમ જ્યાં સુધી સ્ટેચ્યુટરી રિઝર્વની ન થાય ત્યાં સુધી દરેક બેંકે ડિવિડન્ડ વહેંચતા પહેલાં પોતાના નફાની 20% રકમ આ અનામત ખાતે લઈ જવી ફરજિયાત છે. એક વખત આ બંને રકમ ઇક્વલ થઈ જાય તો પછી આ નિયમ લાગુ પડતો નથી. પણ ઇવન દેન મોટાભાગની બેંકો આ રીતે રકમ ફાળવવાનું અપનાવે છે અથવા સ્વીકારે છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર. રિસ્ટ્રિક્શન ઓન પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. બેંકોને ડિવિડન્ડની ચૂકવણી માટે એક નાનું રિસ્ટ્રિક્શન છે. Bank cannot pay any dividend until all its capitalized expenses like preliminary expenses એટલે પ્રાથમિક કે સ્થાપનાના ખર્ચાઓ, organizational expenditure, underwriting commission and the brokerage on issue of the financial instruments અને accumulated loss, બેંક પાસે આવી ભેગી થયેલી ખોટ હોય અથવા અવાસ્તવિક મિલકત હોય તો એ સંપૂર્ણપણે જ્યાં સુધી માંડી વાળે નહીં, રાઇટ ઓફ કરે નહીં, ત્યાં સુધી બેંક પોતાના નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકે નહીં. કારણ એનું એ છે કે આ અવાસ્તવિક મિલકતો એટલે ખરેખર એ નહીં માંડી વાળેલો ખર્ચ છે અથવા એ નુકસાન છે. તો જ્યાં સુધી એ નુકસાન માંડી વાળવામાં ન આવે ત્યાં સુધી નફામાંથી બેંક ડિવિડન્ડ વહેંચી શકે નહીં. એટલે એના જે થાપણદારો છે એના માટેની આ એક એડિશનલ સેફટી પ્રોવાઈડ કરે છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે, જુઓ. વોટ ઇઝ બેંક રેટ? તો બેંક રેટ કોને કહેવાય? તો બેંક રેટ ઇઝ ધી રેટ એટ વિચ સેન્ટ્રલ બેંક ઓફ ધી કન્ટ્રી, બેંકની આપણા દેશની જે સેન્ટ્રલ બેંક છે ભારતની અંદર, ભારતની સેન્ટ્રલ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. માનો બીજા દેશની અંદર અમેરિકા કે બ્રિટનની અંદર ફેડરલ બેંક છે તો એ ત્યાંની સેન્ટ્રલ બેંક કહેવાય. બેંક રેટ ઇન ઇન્ડિયા ઇઝ ડિસાઇડેડ બાય આરબીઆઈ. તો બેંક રેટ કોણ નક્કી કરે છે? તો એ આરબીઆઈ નક્કી કરે છે. અલાઉઝ ફિનાન્સ ટુ કમર્શિયલ બેંક્સ, જે દરે આરબીઆઈ બીજી બેંકોને ફિનાન્સ આપે છે, ધિરાણ કરે છે, એ બેંકને એ અથવા એ વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવશે. અગેન જુઓ તમારા સ્ક્રીન પર, આઈ રિપીટ, તમારા સ્ક્રીન પર જુઓ. આરબીઆઈ અથવા સેન્ટ્રલ બેંક આ દેશની બીજી બેંકોને જે વ્યાજના દરે ધિરાણ કરે છે એ વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવે. અને આ બેંક રેટ એ એક એવું સાધન છે કે જે સાધનનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારમાં ફરતા અથવા અર્થતંત્રની અંદર જે ફરતું ચલણી નાણું છે એના જથ્થા ઉપર નિયંત્રણ રાખે છે. આ વિગત આપણે લેટર ઓન બીજી સ્લાઇડમાં શીખવાના છીએ, જેની અંદર રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આવવાનો છે. અત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા અવોઇડ કરીએ છીએ. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે, કેશ રિઝર્વ રેશિયો.
cash reserve ratio required to be maintained by the banks fall under Schedule 2 આરબીઆઈના શેડ્યુલ 2 છે અને એ આરબીઆઈનું શેડ્યુલ 2 છે એની અંદર આરબીઆઈએ જે બેન્કોને ક્લિયરિંગ હાઉસની મેમ્બર બનાવી છે એ બેન્કોનું લિસ્ટ આપ્યું છે. એમાં નેશનલાઇઝ બેન્કો પણ હોઈ શકે અને એમાં કોઓપરેટિવ બેન્કો પણ હોઈ શકે. જે બેન્કો ક્લિયરિંગ હાઉસની મેમ્બર છે એટલે અલગ અલગ બેન્કો, અલગ અલગ બ્રાન્ચો, અલગ અલગ શહેરો ઉપર લખાયેલા ચેકને ક્લિયર કરવાની સગવડ માટે જે આખું ક્લિયરિંગ હાઉસ છે એ ક્લિયરિંગ હાઉસના જે મેમ્બર બેન્કો છે એનું એક લિસ્ટ છે. એ લિસ્ટને શેડ્યુલ 2 કહેવાય. અને હવે એની સાથે જોડાયેલી વિગત તમારા સ્ક્રીન પર છે, જુઓ સ્ક્રીન પર. અને એ વિગતની અંદર છે, આઈ રિપીટ, તમારા સ્ક્રીન પર જુઓ, કેશ રિઝર્વ રેશિયો required to be maintained by the banks fall under Schedule 2 member of clearing house to meet with the liquidity and to manage the money supply to control the inflation. RBI આ કેશ રિઝર્વ રેશિયો નક્કી કરે છે. એનું પાલન શેડ્યુલ 2ની બેન્કોએ કરવું ફરજિયાત છે. અને આરબીઆઈ આ સીઆરઆરને એક ટૂલ અથવા સાધન તરીકે ઉપયોગમાં લે છે એ બે બાબત માટે. એક, નાણાંની પ્રવાહિતા બેંકની જળવાઈ રહે, એટલે થાપણદાર જ્યારે ઈચ્છે ત્યારે પોતાની થાપણ ઉપાડવા આવે તો બેંક એને રોકડમાં એ નાણાં ચૂકવી શકે એવી બેંક પાસે સગવડ હોવી જોઈએ, તો એ રોકડ પ્રવાહિતા ધરાવે. અને બીજું કે બજારમાં અથવા અર્થતંત્રની અંદર ફરતો નાણાંનો પુરવઠો પણ બેંક આ દ્વારા આરબીઆઈ આ સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો પ્લસ માઇનસ કરીને એને કંટ્રોલ કરે. માનો કે બજારની અંદર તેજી છે અથવા ઇન્ફ્લેશન છે અથવા ફુગાવો છે. ફુગાવો છે એનો અર્થ એ કે બજારમાં ફરતા નાણાંનો પુરવઠો વધી ગયો છે, તો એને કર્બ કરવા માટે, એ પુરવઠો ઘટાડવા માટે બેંક કેશ રિઝર્વ રેશિયો ઊંચો કરે. એટલે બેન્કોએ હવે થાપણોની વધુ રકમ પોતાની હાથ ઉપર રોકડ પ્રવાહિતામાં રાખવાની હોય તો બેન્કો પાસે ધિરાણ કરવા માટેના નાણાંની ઉપલબ્ધિ ઓછી થાય અને આપોઆપ બજારમાં ફરતા નાણાંનો પુરવઠો કર્બ થાય અથવા એને કંટ્રોલમાં લાવી શકાય. વાયસા વર્ષા મંદી હોય તો બેંક સીઆરઆર નીચો લઈ જાય અને બેન્કો પાસે ધિરાણ કરવા માટેની ઉપલબ્ધ રોકડ પ્રવાહિતા વધારે અને એ દ્વારા બજારમાં ફરતા નાણાંનો પુરવઠો વધે અને મંદી અને તેજીને બેલેન્સ કરવાનું આરબીઆઈ આ રીતે પ્રયત્ન કરે છે. જો તમારા સ્ક્રીન પર પછીની એ વિગત છે, સ્ક્રીન પર વિગત છે તમારી. એન્ડ ટુ મેનેજ ધી મની સપ્લાય ટુ કંટ્રોલ ધી ઇન્ફ્લેશન, આરબીઆઈ ટાઈમ ટુ ટાઈમ નોટિફાઈઝ ધ પર્સન્ટેજ ઓર ધી રેટ ઓફ સીઆરઆર ઓફ રિક્વાયર્ડ રેટ. તો કયો વ્યાજ અથવા સીઆરઆર અમલમાં રહેશે એ